નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણનો ભાગ 38 એટલે બજેટ ફાળવણી ખરડો, કાપ દરખાસ્તો, લેખાનુદાન અને પ્રત્યાનુદાન રજૂ કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો પૂરો વિડીયો જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો, સૌ પ્રથમ આપણે જોઈએ બજેટમાં વિપક્ષ દ્વારા કાપ દરખાસ્તો મૂકવામાં આવે. કોના દ્વારા આવે તો કે વિપક્ષ દ્વારા કાપ દરખાસ્ત. તો સૌથી પહેલાં એક તો હું આપને એ કહું કે વોટ ડઝ મીન બાય કટ મોશન, કાપ દરખાસ્ત છે શું? સરકાર જ્યારે બજેટમાં કોઈ પણ આંકડો રજૂ કરે, બરાબર સમજો, બજેટમાં જુદા જુદા ખર્ચના આંકડાઓ રજૂ કરવામાં આવે છે. જ્યારે વિપક્ષને તે આંકડાથી અસંતોષ હોય અથવા તે પ્રજાનું, જાહેર જનતાનું ધ્યાન ખેંચવા માંગતા હોય તો કાપ દરખાસ્ત એક એવી દરખાસ્ત છે કે જે રજૂ કરી વિપક્ષ પ્રજાનું ધ્યાન ખેંચે છે. બરાબર સમજો. તો જુદી જુદી કાપ દરખાસ્તો જે છે એ આપણે જોશું આપણે. પણ સૌ પ્રથમ શું છે આની જુદી જુદી વિગતો એ જોઈએ. સરકાર વિવિધ વિભાગો માટે ખર્ચ માટે રકમની ફાળવણી કરે છે. બરાબર સમજો. સૌથી પહેલાં શું થાય છે? એપ્રોપ્રિએશન કહેવાય ઇંગ્લિશમાં, જેને ગુજરાતીમાં ફાળવણી કહીએ. વિપક્ષને જ્યારે ખર્ચની રકમ ઓછી પ્રતીત થાય કે આર્થિક નીતિની ટીકા કે વિરોધ કરવા, જો બરાબર સમજો વિપક્ષ પોતાનો વિરોધ માત્ર ને માત્ર સંસદમાં રાખે અને એની પાસે કોઈ ઓફિશિયલ હથિયાર જ ન હોય તો બરાબર સમજો કાપ સમાચાર દ્વારા કરેલા વિરોધને તે સમાચાર બનાવી લોકો સુધી રજૂ કરે અને માટે લોકોને જાગૃત કરે કે સરકારે આ બાબત માટે મિનિમમ 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવી જોઈએ, જ્યારે સરકારે માત્ર 500 કરોડની કરી છે. તો માટે વિપક્ષ છે એ કાપ દરખાસ્ત લાવશે એમ કહેવા માગે છે અને વિપક્ષ દ્વારા કાપ દરખાસ્ત રજૂ કરવામાં આવે છે. જો કે આવી કાપ દરખાસ્તોથી સરકાર પર સંકટ આવતું નથી. માઇન્ડ ઇઝ વેલ. બરાબર. ધેર વોન્ટ બી એની ડિફિકલ્ટી ફ્રોમ ધ ફ્રન્ટ ઓફ વ્યૂ ઓફ ગવર્મેન્ટ, પ્રેઝન્ટ ગવર્મેન્ટ તરફથી કોઈ એ લોકોને તકલીફ નહીં પડે, કારણ કે સરકાર પાસે બહુમતી હોય છે. સરકાર તો જ સરકાર હોય કે જો એની પાસે બહુમતી કે મેજોરિટી હોય. વિપક્ષ માત્ર ચર્ચા કરી શકે છે. વિપક્ષ ચર્ચા કરે છે. હા, આનું એક જાહેર જીવનમાં એક મહત્વ એ છે, મેં આપને કીધું તેમ કે ભાઈ લોકોને પ્રતીત થાય, લોકોને ખબર પડે કે સરકારે આમાં અંડર એપ્રોપ્રિએશન કરેલું છે, મતલબ જરૂર કરતાં ઓછી ફાળવણી કરેલી. વિવિધ પ્રકારની કાપ દરખાસ્તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ચલો, 3 પ્રકારની કાપ દરખાસ્તો હોય છે, એમાંથી આપણે પહેલી જોઈએ. સૌપ્રથમ આવે નીતિ કાપ દરખાસ્ત, જેને પોલિસી કટ મોશન પણ કહેવાય. પોલિસી કટ મોશન. અચ્છા, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે નીતિ કાપ દરખાસ્તની અંદર કેટલા રૂપિયાના કાપની દરખાસ્ત કરવામાં આવે છે. આ દરખાસ્તમાં વિપક્ષ દ્વારા ફાળવાયેલી રકમ, સરકાર દ્વારા ફાળવાયેલી રકમ પર અસહમતિ દર્શાવાય છે. નો, વી આર નોટ એગ્રી વિથ યોર ડિસ્ટ્રીબ્યુશન ઓર એપ્રોપ્રિએશન. અચ્છા, તો હવે તમારા માટે જે પ્રશ્ન પૂછાય છે એ શું? તો કે કાપ દરખાસ્ત કેટલા પ્રકારની હોય? તો કે 3 પ્રકારની. આ નીતિ કાપ દરખાસ્તની અંદર કેટલા રૂપિયા ઘટાડવાની માગણી કરે છે? તો કે 1 રૂપિયો ઘટાડવાની માગણી કરે છે. તમને એમ લાગે કે આ મોંઘવારીના જમાનામાં 1 રૂપિયામાં એક પીપર નથી આવતી, એમાં 1 રૂપિયો ઘટાડીને વિપક્ષને શું મળવાનું કે શું એનાથી ફરક પડે? પણ બરાબર સમજો, હાઇલાઇટ કરે છે બાબતને કે સરકારની નીતિની અમે તો આલોચના કરીએ છીએ, સાથોસાથ લોકચુવાડ પણ ઊભો થાય અને માગણી કરે. આ મુખ્ય ઉદ્દેશ આ છે. અચ્છા, વિપક્ષ દ્વારા ગ્રાન્ટની રકમમાંથી 1 રૂપિયો ઘટાડવાની માગણી કરે. કેટલા? 1 રૂપિયો. નીતિ કાપની અંદર કેટલા રૂપિયા આવશે? તો કે રૂપિયો 1 આવશે. અચ્છા, તો એક યાદ રાખવાનું નીતિ કાપની અંદર. અચ્છા, 1000 કરોડ રૂપિયામાંથી 1 રૂપિયો ઘટાડવાની માંગ કરતા હોય, પણ મુખ્ય ઉદ્દેશ મેં આપને આ ત્રીજી વખત કહું છું, મુખ્ય ઉદ્દેશ એ લોકોનો શું છે? તો કે હાઇલાઇટ કરી લોકો સુધી પહોંચાડવાની બાબત છે કે ભાઈ 1000 કરોડની બદલે 500 કરોડ જ છે, જે વધવા જોઈએ. ચલો, બીજી દરખાસ્ત જોઈએ. આર્થિક કાપ દરખાસ્ત. આને ઇકોનોમિક કટ મોશન કહેવાય. શું કહેવાય? ઇકોનોમિક કટ મોશન. અચ્છા, તો ઇકોનોમિક કટ મોશનની અંદર શું કહે છે કે આ દરખાસ્તમાં વિપક્ષ દ્વારા ગ્રાન્ટની રકમમાંથી, બરાબર સમજો, નિશ્ચિત આંકડો નથી આપ્યો, નિશ્ચિત મર્યાદામાં રકમ ઘટાડવાની માંગ કરવામાં આવે છે. તો આર્થિક કાપમાં બરાબર સમજો નિશ્ચિત રકમની વાત કરે છે, કોઈ આંકડા આપેલા નથી નિશ્ચિત રકમની. સે ફોર એક્ઝામ્પલ, સરકારે 200 કરોડ રૂપિયા ફાળવા
તો આર્થિક કાપ દરખાસ્ત રજૂ કરીને એમ કહી શકે ઓહો 200 કરોડ એટલા બધા નહીં, એક કામ કરો ઓછા કરો, 500 રૂપિયા ઓછા કરો. તો બરાબર સમજો, આર્થિકની અંદર અનિશ્ચિત છે, બરાબર સમજો, નો પ્રાસ મળે છે, બરાબર. આર્થિકમાં કોઈ નિશ્ચિત રકમ નથી, અનિશ્ચિત છે, બરાબર, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ, સાંકેતિક કાપ. હા, સિમ્બોલિક કટ મોશન, સાંકેતિક વાત છે. આ દરખાસ્તમાં વિપક્ષ દ્વારા ગ્રાન્ટની રકમમાંથી રૂપિયા 100 ઘટાડવાની વાત કરે છે. 100 નો પ્રાસ, સાંકેતિકમાં 100 રૂપિયા. નીતિમાં 1, આર્થિકમાં અનિશ્ચિત, કોઈ રકમ જ નથી આપેલી, સાંકેતિકમાં 100. આ તમારી ચાવી યાદ રાખવાની. તો 3 પ્રકારની કાપ દરખાસ્ત આપણે જોઈએ, બરાબર સમજો. આમાં 100 રૂપિયા ઘટાડવાની દરખાસ્ત છે. ચલો હવે આપણે એવા ખૂબ જ મહત્વનો પોઈન્ટ કે જો પૂછાય તો ઘણા બધા લોકોને સમજાતું જ નથી કે આ વિનિયોગ વિધેયક અથવા ફાળવણી ખરડો છે શું. બરાબર સમજો. આર્ટિકલ 112 મુજબ રાષ્ટ્રપતિ નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરાવડાવે છે. બધા લોકો એમ કહે કે બજેટ પસાર થઈ ગયું, બજેટ પસાર થઈ ગયું. ના મિત્રો, બજેટ રજૂ કરવું 112 મુજબ, બરાબર સમજો, પણ પસાર થશે 114 મુજબ, ફાળવણી ખરડા મુજબ. બરાબર સમજો. રજૂ કરવું અને પસાર કરવું બંનેમાં અલગ છે. બજેટમાં, લિસન મી કેરફુલી માય ડિયર ફ્રેન્ડ્સ, બજેટમાં માત્ર અને માત્ર આંકડાઓ રજૂ કરવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં પાણી માટે 12,000 કરોડ રૂપિયા, પણ કયા જિલ્લામાં કેટલા ફાળવવામાં આવશે, ટેકનિકલ નોન ટેકનિકલ કામ માટે કેટલા ફાળવવામાં આવશે, બરાબર, સમારકામ માટે કેટલા ફાળવવામાં આવશે, તો એ ફાળવણી 12,000 કરોડની અંદર કરેલી નથી હોતી. એ ફાળવણી થશે 112 મુજબ 12,000 કરોડ, બરાબર, અને 114 મુજબ એની વર્ગવાર, વિભાગવાર, ભૌગોલિક વાર એની ફાળવણી કરવામાં આવે, જે સંભવિત 2 મહિના જેટલો સમય લે. કેટલો? 2 મહિના. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય, આખો ફેબ્રુઆરી, આખો માર્ચ, અને એ આખી 2 મહિનામાં પ્રક્રિયા થાય, પછી 1 એપ્રિલથી બજેટ અમલમાં આવે. બરાબર સમજો. આર્ટિકલ 114 મુજબ સંચિત નિધિ એટલે કે એકત્રિત ફંડ ના ઉધારેલા ખર્ચ, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઉધારેલા ખર્ચ પ્લસ લોકસભા દ્વારા મંજૂર અનુદાન માટે ભારિત ખર્ચની ફાળવણી થાય તેવા ખરડાને ફાળવણી ખરડો કહે છે. મોસ્ટ આઈપી જેમાં સુધારો થઈ શકતો નથી. એકવાર ફાળવણી ખરડો પસાર થઈ જાય, then there won't be any kind of change possible. અચ્છા, આ વાક્ય બરાબર સમજી લેજો, બરાબર. હવે પછી બધું લેવલ ઊંચું ને ઊંચું જતું જાય છે એક્ઝામનું. હવે આપણે ભૂલી જવાનું કે તલાટી છે, કંડક્ટર છે કે કલેક્ટર છે, પેપર હરખા જ નીકળવાના. સંચિત નિધિ એટલે કે એકત્રિત ફંડના ઉધારેલા ખર્ચ પ્લસ લોકસભા દ્વારા મંજૂર અનુદાન માટે ભારિત ખર્ચની, કેવા ખર્ચની? ભારિત ખર્ચની ફાળવણી થાય તેવા ખરડાને ફાળવણી ખરડો કહે છે. આ ખાસ યાદ રાખી લેજો, લખી લેજો. હવે આર્ટિકલ 112, આર્ટિકલ 112 મુજબ રકમ નક્કી થાય છે. જો મેં આપને પહેલા કીધેલું, જેની વિભાગીય તેમજ ભૌગોલિક ફાળવણી આર્ટિકલ 114 મુજબ ફાળવણી ખરડામાં થાય છે. શેમાં થાય છે? ફાળવણી ખરડામાં થાય છે 114 મુજબ. વિનિયોગ ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે, બરાબર. નાણાં ખરડાની જેમ નાણાં ખરડો 112 મુજબ લોકસભામાં જ રજૂ થાય, રાજ્યસભાએ એને મંજૂર કરવો જ પડે. 14 દિવસમાં ન કરે તો એ મંજૂર થઈ ગયેલો માની લેવામાં આવે. જે નાણાં ખરડાની જેમ જ તમામ અવસ્થાઓમાંથી પસાર થાય છે. લિસન ધીસ કેરફુલી. ફાળવણી ખરડાનું સ્વરૂપ નાણાં ખરડા જેવું જ છે. આંકડો સેમ રહે છે, પરંતુ એમાં એક આખું ટ્રી બનાવીને એની અંદર ફાળવણી કરવામાં આવે છે. કયા જિલ્લામાં, કયા બાના હેઠળ, કઈ જગ્યાએ કેટલા રૂપિયા ફાળવવામાં આવશે તે, બરાબર. તો નાણાં ખરડાની જેમ તે તમામ અવસ્થામાંથી પસાર થાય છે. અચ્છા, વિનિયોગ વિધેયક ખરડો, આજે આપણો ટોપિક કન્ટિન્યુ છે. લોકસભામાંથી પસાર કર્યા બાદ રાજ્યસભાની ભલામણ માટે મોકલતા પહેલા લોકસભાના અધ્યક્ષ ધન વિધેયક તરીકેનું પ્રમાણપત્ર આપે છે, બરાબર. મેં તમને કીધેલું કે ફાળવણી ખરડો નાણાં ખરડા જેવા જ તબક્કા કે અવસ્થામાંથી પસાર થાય છે. તો આ પહેલું સ્ટેપ, લોકસભાના અધ્યક્ષ ધન વિધેયકનું પ્રમાણપત્ર આપશે, પછી રાજ્યસભામાં જશે.
ત્યારબાદ આર્ટિકલ 109 મુજબ રાજ્યસભાએ 14 દિવસમાં પરત કરવાનું રહેશે. નાણાં ખરડાની જેમ જ નાણાં ખરડો કેમ 14 દિવસમાં પરત કરવો પડતો, એવી જ રીતે વિનિયોગ વિધેયક ફાળવણી ખરડો પણ 14 દિવસમાં રાજ્યસભાએ પરત કરવાનો. ત્યારબાદ સરકારના વિવિધ વિભાગોને ખર્ચ કરવાની સત્તા પ્રાપ્ત થાય તે માટે રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવે છે, જેને રાષ્ટ્રપતિ નકારી શકતા નથી. નાણાં ખરડાને પણ રાષ્ટ્રપતિ નકારી શકતા નથી, કારણ કે નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. ઇન ધ સેમ વે રાષ્ટ્રપતિ ફાળવણી ખરડાને પણ નકારી શકશે નહીં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ વાક્ય ફરીથી આપને સમજાવું, કારણ કે બહુ જરૂરી છે, આગળ કામમાં આવશે. રાજ્યસભા જ્યારે એને પસાર કરે છે, ત્યારબાદ બરાબર સમજો, સરકારના વિવિધ વિભાગોને ખર્ચ કરવાની સત્તા પ્રાપ્ત થાય છે, અને સત્તા પ્રાપ્ત કરતા પહેલા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ તેને મંજૂર કરે છે. રાષ્ટ્રપતિ કેન નોટ ડિનાય ફોર એપ્રોપ્રિએશન બિલ, એ ના નહીં પાડી શકે. અચ્છા, હવે આવે છે આર્ટિકલ 115 મુજબ જુદા જુદા અનુદાનોને તમે ગ્રાન્ટ તરીકે ઓળખો છો. વારંવાર આપણે જે શબ્દ બોલતા હોય એને આપણે ગ્રાન્ટ કહીએ છીએ. અનુદાન કરતાં ગ્રાન્ટ શબ્દ વધારે છે. 3 પ્રકારના અનુદાન છે, બરાબર. અનુપૂરક અનુદાન, પછી આવશે અતિરિક્ત અનુદાન, અને પછી આવશે અધિક અનુદાન. અનુદાન 3 અથી ચાલુ થાય છે. અનુદાનનો અ અને 3 અનુપૂરક, અતિરિક્ત અને અધિક. સૌથી પહેલા અનુપૂરક અનુદાન જોઈએ આપણે. વિશેષ સેવા માટે વિનિયોગ વિધેયકમાં ફાળવેલી રકમ નાણાકીય વર્ષમાં અપૂરતી જણાય ત્યારે સંસદ દ્વારા, બરાબર સમજો, આ અનુદાનને મંજૂરી આપવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, વિનિયોગ વિધેયકની અંદર 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા. નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ કરતા ખબર પડી કે 125 કરોડ છે, તો બાકીના 25 કરોડ જે છે એ સંસદ મંજૂર કરે છે, એમ કહેવા માગે છે ચાલુ નાણાકીય દ્વારા. તો આ 25 કરોડનું અનુદાન કયું કહેવાશે? અનુપૂરક અનુદાન. અચ્છા, અતિરિક્ત અનુદાન ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તદ્દન નવી જ, બરાબર સમજો, અતિરિક્ત એટલે તદ્દન નવી જ સેવા માટે જેની જોગવાઈ મૂળ બજેટમાં ના કરવામાં આવી હોય ત્યારે. મૂળ બજેટમાં કોઈ જોગવાઈ જ નથી. ચલો, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારને કંઈક નવી બાબત જોવા મળી. સે ફોર એક્ઝામ્પલ કે ભાઈ અચાનક વેક્સિનેશનના સંશોધન માટે સરકારને 500 કરોડ રૂપિયા ફાળવવા પડે એમ છે, બરાબર. તો એ કયા અનુદાનમાંથી આવશે? અતિરિક્ત અનુદાનમાંથી, કારણ કે ખબર તો હતી નહીં, બજેટમાં જોગવાઈ કરી નહોતી, માટે અતિરિક્ત અનુદાન કહેવાશે. થર્ડ વન, અધિક અનુદાન. બજેટમાં સેવા માટે જે રકમ નક્કી કરી હોય તેનાથી વધુ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષમાં થઈ જાય તેમ હોય ત્યારે લોકસભામાં મતદાન કરી મંજૂરી ફરજિયાત છે, બરાબર સમજો. અધિક અનુદાન જે છે, બરાબર, એલએસમાં મતદાન, આ એક ધ્યાન રાખજો, આમાં જરૂરી છે. લોકસભામાં મતદાન જરૂરી છે. શેના માટે? તો કે અધિક અનુદાન. તમને અનુપૂરક અને આમાં અધિક તમને એમ લાગશે એક સરખા જ છે, પણ બરાબર સમજો. અહીંયા ઓલરેડી, બરાબર, અપૂરતી વચમાં જણાય છે, અને નક્કી કરેલી હોય તેનાથી વધુ ખર્ચ ચાલુ નાણાકીય થઈ જાય તેમ છે, બરાબર સમજો. 100 કરોડની ફાળવણી કરી, ફાળવણી કરતી વખતે જ લાગ્યું કે ના, આ મોંઘવારીના જમાનામાં થાય એમ નથી, 30 કરોડ વધારે જોશે, તો એ 100 કરોડ રૂપિયાની ફાળવણી કર્યા બાદ 30 કરોડ ત્યારે ને ત્યારે કરવામાં આવે, તેને શું કહેવામાં આવશે? તો કે અધિક અનુદાન કહેવામાં આવશે, બરાબર સમજો. 100 કરોડ અત્યારે કર્યા હાલમાં, તો કે હા, આગળ જતા આ રકમ પૂરી થાય એમ નથી, માટે વર્તમાનમાં તે 30 કરોડ રૂપિયા વધારાનું અનુદાન મંજૂર કરવામાં આવે, એને શું કહેવામાં આવશે? અધિક અનુદાન. ચલો, આર્ટિકલ 116 ની અંદર 2 મહત્વપૂર્ણ બાબત આવે છે. લેખાનુદાન, વોટ ઓન એકાઉન્ટ. લેખાનુદાન, વોટ ઓન એકાઉન્ટ. સાદી સરળ ભાષામાં સમજાવો. વિડીયો જો આપ અત્યાર સુધી જોતા હોય તો સમજી લેજો કે તમે પરીક્ષામાં પાસ થશો. આર્ટિકલ 116 લેખાનુદાન, વોટ ઓન ક્રેડિટ શું કહેવા માંગે છે? મેં આપને પહેલા પણ કીધું કે બજેટ રજૂ થાય છે 1 ફેબ્રુઆરીએ, બરાબર.
પછી આખો ફેબ્રુઆરી આખો માર્ચ 2 મહિના સુધી ફાળવણીની પ્રક્રિયા થાય છે અને 1 એપ્રિલથી બજેટની અસર ચાલુ થાય છે. મિત્રો, તો આ મેં પહેલાં આપણે શું કીધું કે જ્યાં સુધી ફાળવણી ખરડો પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વિભાગને ખર્ચ કરવાની સત્તા પ્રાપ્ત થતી નથી. અચ્છા, તો આ 2 મહિના દરમિયાન શું કરવાનું? ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન અચ્છા, જે રકમ નક્કી થઈ ગઈ છે, દાખલા તરીકે 12 કરોડ રૂપિયા નક્કી થયા 1 ફેબ્રુઆરીએ વાપરવા માટે. અચ્છા, તો શું 1 એપ્રિલ સુધી રાહ જોવાની? તો કે ના. લેખાનુદાન જોગવાઈ કરે છે કે ભલે મંજૂર થાય 2 મહિના દરમિયાન ગમે ત્યારે, બરાબર, પણ આ 2 મહિના દરમિયાન ખર્ચ કરવા માટે કુલ બજેટમાં નક્કી કરેલી રકમ, શું કહું છું, બજેટમાં નક્કી કરેલી રકમ, ફાળવેલી રકમ નથી કહેતો, બજેટમાં નક્કી કરેલી રકમના 1/6 એટલે 12 મહિનાનું 1/6 કેટલા થાય? 2 થાય. અર્થાત 2 મહિના જેટલી રકમ પેશગી, આ શબ્દ યાદ રાખજો, પેશગીના સ્વરૂપમાં આપી દેવામાં આવે છે ખર્ચ કરવા માટે. સે ફોર એક્ઝામ્પલ 12 મહિનાના 12 રૂપિયા નક્કી કર્યા તો એના 1/6 કેટલા થાય 12 રૂપિયાના? તો કે 2 રૂપિયા. 2 રૂપિયા એટલે 1 મહિનાનો 1, 2 મહિનાના 2, તો 2 મહિનાનો ખર્ચ થયો. એ પેશગીના સ્વરૂપમાં આપી દેવામાં આવે, જેની હિસાબે ચાલુ પ્રોજેક્ટ છે અટકી ન જાય અને નવા પ્રોજેક્ટનું કામ શરૂ થઈ શકે. નોંધ: બજેટ રજૂ થાય 1 ફેબ્રુઆરી અને અમલ થાય 1 એપ્રિલથી. આ 2 મહિના દરમિયાન ફાળવણી થાય છે. એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ, આ દરમિયાન સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકાતા નથી. આ 2 મહિના દરમિયાન સંસદની મંજૂરી વિના ખર્ચ કરવાની સત્તા પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી વિનિયોગ અથવા ફાળવણી ખરડો સંસદમાંથી પસાર ના થાય ત્યાં સુધી બજેટમાં રજૂ થયેલા ખર્ચાઓ માટે પૈસાની ફાળવણી થઈ શકતી નથી. મતલબ પહેલાં 112 મુજબ બજેટ રજૂ થાય, 1 ફેબ્રુઆરીએ 2 મહિના સુધી ફાળવણીની પ્રક્રિયા ચાલે, ફેબ્રુઆરી અને માર્ચ, 1 એપ્રિલથી સત્તા પ્રાપ્ત થાય. તો મિત્રો 2 મહિના દરમિયાન શું કરવામાં આવે? મંજીરા ન વગાડવામાં આવે. 2 મહિના દરમિયાન આ કામમાં આવે વોટ ઓન એકાઉન્ટ. માટે બજેટની પ્રક્રિયા ફાળવણી પૂરી ન થાય ત્યાં સુધી સરકાર પાસે પર્યાપ્ત ધન હોવું અનિવાર્ય છે. આ એક ધ્યાન રાખજો લીટી ખાસ. માટે લોકસભાની મંજૂરીથી બજેટનો 1/6 ભાગ, બજેટનો 1/6 ભાગ અર્થાત 2 મહિના જેટલી રકમ શેના સ્વરૂપમાં? આ શબ્દ પૂછાઈ ગયેલો છે પેશગી, જે શબ્દ બંધારણમાં વાપરો હોય. પેશગીને ઇંગ્લિશમાં એડવાન્સ કહેવાય, પણ એડવાન્સ લખીને આવશો તો ગયા ધોળું, આપણે લખવાનું હું પેશગી. તો આ હતું લેખાનુદાન. અચ્છા, પ્રત્યયાનુદાન, જેને વોટ ઓફ ક્રેડિટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે સમજી શકો કે વિશ્વમાં ચારે બાજુ યુદ્ધનો માહોલ છે અને ભારતે પણ ઘણા બધા મિલિટરી એક્શન લેવા પડ્યા છે. જો આ કન્ટિન્યુ ચાલે તો દુનિયાનો ગમે તેવો માલતુજાર દેશ હોય મિત્રો, તો એની પાસે ધન તો ખૂટી જ જાય, બરાબર. અને માટે બંધારણની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ 116, જો બરાબર સમજો, લેખાનુદાન અને પ્રત્યાનુદાન બંનેના આર્ટિકલ 116 જ છે. મુજબ આકસ્મિક ખર્ચ જેવા કે યુદ્ધને પહોંચી વળવા માટે લોકસભા સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવાની મંજૂરી આપે છે. કોણ કોને મંજૂરી આપે છે? તો બરાબર સમજો, લોકસભા શેમાંથી? સંચિત નિધિમાંથી. કોને? તો કે સરકારને, જે પ્રવર્તમાન સરકાર હોય તેને, સરકારને નાણાં ઉપાડવાની મંજૂરી આપે છે, જેને ખુદ પ્રત્યયાનુદાન કહે છે. પ્રત્યયાનુદાન એ લોકસભાએ સરકારને આપેલો બ્લેન્ક ચેક છે, કારણ કે આમાં કોઈ રકમ નિશ્ચિત હોય નહીં. બરાબર સમજો. 2 જગ્યાએ કુદરતી આફત હોય કોઈ પણ અથવા યુદ્ધ હોય તો આવી 2 સંજોગોની અંદર અમર્યાદિત પૈસા ઉપાડવા જરૂર પડે અને માટે લોકસભાએ સરકારને આપેલો બ્લેન્ક ચેક કહેવાય. કોરો ચેક, જેટલા ભરવો એટલા ભલ્યો છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ તો આ ભાગ 38. હવે પછી હું ભાગ 39માં ભારતની નિધિઓ અને સંસદીય સમિતિઓ, જેમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાય છે, એ હું રજૂ કરીશ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.